વેલકમ બેક. અને હવે વાત કરવી છે એક એવી ઘટના જે ખરેખરમાં ગુજરાતમાં શું ચાલી રહ્યું છે એ વિચારવા આપણને મજબૂર કરી દે, કારણ કે અમરેલીમાંથી એક બોગસ હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. જી હા, એવી બોગસ હોસ્પિટલ જ્યાં નથી ડોક્ટર, નથી નર્સ, અને ત્યાં સુધી કે અહીંયા દર્દીઓ પણ નથી, પણ એમ છતાં પણ આ હોસ્પિટલ ધમધમે છે. પેશન્ટ રોજના આઈપીડી થતા હોય અને પેશન્ટ એ હોવા જોઈએ, બરોબર. એ લોકોને કયો કેટલા ડેટા હોય, રોજના 300 થી 250 પેશન્ટ બતાવે છે. અત્યારે તમને ક્યાંય પેશન્ટ દેખાય છે? ઇવન રોજના 6 કે 7 પેશન્ટ દાખલ થયેલા બતાવે. જોવા આ મેડિસિન બોર્ડ મેલ છે, એમાં એવી પેશન્ટ તમને આપણે દ્રશ્યો દેખાડી કે અમરેલી શહેરની આવેલી આ વીએન વ્યાસ છે, જયસિંહપરા બાયપાસ પર આ આવેલી હોસ્પિટલ છે, હોમિયોપેથિક હોસ્પિટલ છે. હું આપને દેખાડીશ કે મેડિસિન વોર્ડ છે. આ મેડિસિન વોર્ડમાં અત્યારે દર્દીઓ પણ હાજર નથી. તેની માટે ઓક્સિજન જેવી પ્રાથમિક સુવિધાઓ જોતી હોય તે પણ અત્યારે ઉપલબ્ધ નથી આ હોસ્પિટલની અંદર. તેમજ ત્યાં વિદ્યાર્થીઓ પણ ભેગા થયા. શું નામ છે અને હાલ આ હોસ્પિટલની અંદર અત્યારે ખાલી ખમ જોવા મળી રહી, શું કહેશો? હોસ્પિટલનું નામ હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે, બરાબર. અને આમાં દર્દીઓ હોવા જોઈએ, ડેલીની આઈપીડી ઓપીડી બધું હોવું જોઈએ, પણ અત્યારે એક પણ નથી. દ્રશ્ય દેખાડી કે આ હોસ્પિટલમાં જે ડોક્ટરો છે તે પોતાની હાજરી પણ પૂરે છે. અહીં અત્યારે એક પણ પ્રકારના ડોક્ટર નથી. વોર્ડ ખાલી જોવા મળે. સુપ્રિન્ટેન્ડન્ટનું જે ઓફિસ છે ત્યાં અત્યારે લાઇટો પંખા ચાલુ છે. ઓફિસ પણ ખાલી ખમ જોવા મળી છે. તેમજ અત્યારે દર્દીઓના નામે અત્યારે શૂન્ય જોવા મળે. ક્યાંક ને ક્યાંક આ કાગળ ઉપર ફક્ત આ હોસ્પિટલ ચાલી રહી હોય તેવા વરવા દ્રશ્યો અત્યારે આ હોસ્પિટલના આવ્યા છે. હવે આ જોવાનું એ રહ્યું કે વહીવટી તંત્ર છે, આરોગ્ય વિભાગ છે, આ હોસ્પિટલ સામે શું કાર્યવાહી કરે છે. જૈનિક